એક વખત આપનું સ્વાગત છે। આગળ વાત કરીએ તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। પોરબંદરમાં ભારે વરસાદના કારણે લોકમેળો બંધ કરવાનો નિર્ણય લેવાયો છે। જે રીતે ભારે વરસાદ સમગ્ર ગુજરાતમાં વરસી રહ્યો છે, પોરબંદરમાં પણ ભારે વરસાદ છે। વરસાદને લઈ મેળામાં સમસ્યા સર્જાતા લોકમેળો બંધ કરવાનો નિર્ણય કરાયો છે। મહત્વના સમાચાર, શ્રાવણ માસ દરમિયાન જે મેળો ભરાય છે તે પોરબંદરમાં ભારે વરસાદના કારણે બંધ કરવામાં આવ્યો છે। મેળામાં સમસ્યા સર્જાઈ, જેના કારણે લોકમેળો બંધ કરવાનો નિર્ણય લેવા હોવાના સમાચાર મળી રહ્યા છે। સૌરાષ્ટ્ર સહિત અનેક જગ્યાએ જે લોકમેળા ચાલી રહ્યા છે, ત્યારે પોરબંદરમાં ભારે વરસાદને લઈને લોકમેળો બંધ કરવાનો નિર્ણય કરાયો છે। તો આ વિશે વધુ વિગતો માટે જોડાઈ ગયા છે પોરબંદરથી સંવાદદાતા વિપુલ। વિપુલ, લોકમેળો બંધ કરવાનો નિર્ણય કરાયો છે, શું વિગતો છે? આજે ચોખ્ખો છેડે તો પોરબંદરની અંદર જે દર વર્ષની જે 5 વર્ષનો જન્માષ્ટમીનો મેળો થાય છે અને સાતમને દિવસે મેળાની શરૂઆત થાય છે, પરંતુ ગઈકાલે જન્માષ્ટમીનો મેળો એટલે કે બીજો દિવસનો મેળો હતો, પરંતુ ગઈકાલે બપોરથી 3 વાગ્યાથી ધીમો ધીમો વરસાદ શરૂ થયો હતો, જેને લઈને સમગ્ર મેળાની અંદર પાણી ભરાઈ ગયું હતું અને જે રાઇડ શો છે તેની અંદર શોર્ટ સર્કિટ ન થાય તેના કારણે વહીવટી તંત્રએ ગઈકાલનો મેળો તો બંધ કરાવી દીધો હતો। પરંતુ ત્યારબાદ છે મોડી રાતથી વરસાદ ફરીથી શરૂ થયો હતો અને ત્યારબાદ વહેલી સવારથી અવિરત વરસાદ શરૂ છે, જેને લઈને અત્યારે મેળો બંધ કરવાનો કલેક્ટર નિર્ણય કર્યો છે। જે આજની કે મેળો બંધ કરવાનો નિર્ણય કર્યો છે, આજે મેળો બંધ રહેશે, પરંતુ વહીવટી તંત્રે હજી બીજા 3 દિવસનો મેળો છે તે ચાલુ રાખવો છે કે કેમ તે અંગે કોઈ નિર્ણય લીધો નથી। પણ હાલ પૂરતો છે આજનો દિવસનો છે મેળો બંધ કરવામાં આવ્યો છે। આપ જોઈ શકીએ છીએ કે તમામ રાઇડ શો છે તે બધી રાઇડ શો ઉતારી લેવામાં આવી છે અને સ્ટોલો છે એ તમામ સ્ટોલો બંધ કરી દેવામાં આવી છે અને રાઇડ શો છે હાલ ઉતારવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। અને જો મેળો ફરીથી શરૂ કરવાની વાત થાય તો આ રાઇડ શો છે તે ફરીથી શરૂ થઈ શકે તેવી કોઈ શક્યતાઓ દેખાતી નથી। જી જી જી, આભાર વિપુલ માહિતી આપવા માટે।